નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાવાગઢ તીર્થ ખાતે પર્યુષણા પર્વનો દબદબાભેર પ્રારંભ થયો. જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજયજી તથા પ્રિયંક સાગર તથા દિગંબર મુનિ મયંક સાગરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી. જૈનોના અચલ ગચ્છ સમુદાયની કુળદેવી કાલિકા માતાજી છે, તેથી આ વર્ષે અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજની આજ્ઞાથી જૈન મુનિરાજ પાવાગઢ તીર્થ ખાતે ચાતુર્માસ માટે પધાર્યા છે અને જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણા પર્વનો એમની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. જૈન અગ્રણી દીપક શાહે આમ જણાવ્યું. પાવાગઢ તીર્થ ખાતે આવેલ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં દર્શન વંદન કરી વાસ્તે ગાસ્તે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો, જ્યાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજના આજ્ઞાનુવર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ તથા અચલ ગચ્છના પ્રિયંકર સાગર મહારાજ સાહેબે વ્યાખ્યાન ફરમાવ્યું. પાવાગઢ તીર્થમાં દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય શ્રી 1008 મયંક સાગરજીના શિષ્ય ક્ષુલ કમુનિશ્રી મંગલ સાગરજી ખાસ પધાર્યા. વડોદરાથી ખાસ કોકિલાબેન નવનીતલાલ શાહ પણ પધાર્યા અને અમદાવાદથી ગુણવંતભાઈ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા. આજે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્રની વિશેષતા સમજાવી અને આવતીકાલે કલ્પસૂત્રની જ્ઞાનની પૂજા કેવી રીતે કરવી અને તેનું શું મહત્વ છે તે સમજાવ્યું. આવતીકાલે ગુરુદેવને કલ્પસૂત્ર પહોરાવવામાં આવશે, જેમાં રવિવારે ભગવાન મહાવીરનું જન્મ વાંચન થશે અને ભગવાનના પારણાનો વરઘોડો યોજાશે, એમ પાવાગઢ તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. મનુષ્યના દેહની અંદર આપણો જન્મ થયેલો છે. હમણાં આપણે જે કપડા પહેર્યા છે, તમે હમણાં સ્કૂલનો ડ્રેસ પહેર્યા છો. ધર્મની જ્યારે ગ્લાનિ થાય, હાનિ થાય, નુકસાની થાય, ઓછું થાય, ત્યારે તદાત્મ્યહમ સૃજામ્યહમ, ત્યારે હું સૃજામ્યહમ જગતને સૌને પ્રેરણા આપીશ. પ્રેરણા આપી શેની પ્રેરણા આપી? તો આ શ્લોકની અંદર વાત કરે છે કે જમ ઈચ્છાસી અપણો, જેવી રીતે હે જીવ તું બીજાની પાસે અપેક્ષા રાખે છે, એમ બીજો જીવ પણ તારી પાસેથી અપેક્ષા. નમસ્કાર દર્શક મિત્રો, આજે પાવાગઢ તીર્થની અંદર ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું સરસ મજાનું જિનાલય છે. આ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની સાથે જે પાવાગઢ જૈન ક્ષત્રિય સમાજ જે છે, પરમાર ક્ષત્રિય સમાજ, એના દ્વારા અહીંયા સરસ મજાનું ભવન નિર્માણ કરેલું છે. ધર્મધુરંધર મહારાજ સાહેબ જે વર્તમાન ગચ્છાધિપતિ છે વલ્લભસુરી સમુદાયના, એમના જ ગચ્છના પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એ અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે અને ચાલુ વર્ષનું ચાતુર્માસ એ ગુણોદય ચાતુર્માસ, એવી રીતે કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે અચલ ગચ્છાધિપતિ છે એમની આજ્ઞાથી પ્રિયંકર સાગર સાહેબ એ અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે. આજે પર્યુષણા પર્વનો પહેલો દિવસ. સાહેબજી, અમારા દર્શક મિત્રોને જણાવો, આજે પહેલા દિવસના કયા કર્તવ્યો હોય છે, આવતીકાલે કયું વ્યાખ્યાન થશે અને કલ્પસૂત્રમાં જે વાંચન આવે છે એ શું કાર્યક્રમ છે પર્યુષણનો, અમારા દર્શક મિત્રોને જણાવો. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે પહેલા દિવસે આમ તો 5 કર્તવ્યો જૈનો
અને મહાવીરનો પહેલો કોઈ પણ વાદ હોય તો અહિંસાવાદની ઉપર એમણે પ્રવર્તના કરી. અહિંસાવાદ એટલે કે અમારી પરિવર્તનની અંદર કોઈ જીવને મારવું નહીં, મરાવવું નહીં ને મારતાની અનુમોદના ન કરવી, એ જ માત્ર એટલું જ નથી, પણ જીવોની સાથે સાધર્મી કોઈ પોતાનો સહધર્મી હોય એ સહધર્મની ભક્તિ કરવી એ બીજું કર્તવ્ય. અઠ્ઠમ તપ એ પ્રાયશ્ચિત માટે 3 ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. ચૈત્ય પરિપાટી પરમાત્માનો આપણા ઉપર માન અર્યંતોનો ઉપકાર છે, એના ઉપકારના ઋણ તરીકે ચૈત્ય પરિપાટી અને પરસ્પર સમાપના દ્વારા સર્વ જીવોની સાથે મૈત્ર્યાદી ભાવો દ્વારા આપણે મિચ્છામિ દુક્કડમ માંગી કરી અને સર્વ જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ કેમ આપણામાં જાગે એ પ્રવૃત્તિ વિશે પ્રવચનો હોય. બીજા દિવસે કહીએ તો શ્રાવક જીવનના 11 કર્તવ્યો. આમ તો રોજિંદા જીવનમાં શ્રાવકો સત્સંગમાં જોડાતા હોય કે ન હોય, પણ પરવાધિરાજ પર્યુષણ પ્રસંગે વાર્ષિક કર્તવ્યોનું વર્ણન જો કરવામાં આવે તો એ શ્રાવકોને પણ અને સત્સંગીઓને પણ ખબર પડે કે વાર્ષિક પણ અમારા કર્તવ્યો છે. પર્યુષણના 5 તેમ 11 કર્તવ્યો વાર્ષિક છે. એવી રીતે ત્રીજા દિવસના પ્રવચનની અંદર કલ્પસૂત્રની માંડણી. જૈનોના 45 આગમ, આમ તો 14 પૂર્વ છે, 14 પૂર્વમાંથી જ્ઞાન તો રહ્યું અલ્પ. 45 આગમ જ્યારે આપણા છેલ્લા બચ્યા છે એ 45 આગમમાંથી પણ એક સૂત્ર એટલે કલ્પસૂત્ર. કલ્પ એટલે કે આચારને પ્રતિપાદન કરનારો જે ગ્રંથ છે એનું નામ કલ્પસૂત્ર. ભગવાન મહાવીર 980 વર્ષ જ્યારે એમને થયા ત્યાર પછી જ્યારે શાસ્ત્રો લખાણા ત્યારે એ કલ્પસૂત્રો જાહેરની અંદર જે તે કાળથી સાંગની સામે વાંચન કરવામાં આવે છે. પૂર્વ પરંપરા તો એવી હતી કે જૈન મુનિઓ પોતે કાયોસર્ગની અંદર રહે અને ભાદરવા સુધી પંચમી અને ભાદરવા સુધી ચોથ જે દિવસે સંવત્સરી કરે. કારણ કે જૈનોમાં પણ તિથિઓના વિચારો અલગ અલગ ચાલતા હોય ત્યારે પંચમી અને ચોથની રીતે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ સંઘોમાં આરાધનાઓ થતી હોય ત્યારે ચોથના દિવસે 12 સૂત્રોનું વાંચન જે સાધુ કાયોસર્ગ ધામમાં ઉભતા અને મુનિ એમને સંભળાવતા. પણ ખરેખર આપણા સૌનું અને સંઘનું બધાનું પુણ્ય છે તમારા સૌનું કે આજે એ ભગવાન મહાવીરની ડાયરેક્ટ જે વાણીઓ હતી એ વાણી આજે એ જ શબ્દોની અંદર આજે પણ 12 સૂત્ર જાણે મંત્ર રૂપે સાંભળવા માટે હજારો માણસો ઉપાસનાઓમાં આવી કરી અને લાભ લેતા હોય. બીજના દિવસે ભગવાન મહાવીરનું જન્મ વાંચન. આમ તો 3 દિવસ દરમિયાન મહાવીર જીવન ચરિત્ર આખું, ત્યાર પછીની 24 તીર્થંકરો 23 તીર્થંકરોના પણ ટુકાણની અંદર જીવન ચરિત્રો. ભગવાન મહાવીરનું મૂળ સરીખું કહેવાય છે જીવન ચરિત્ર મહાવીરનું, જેમાં પરમાત્મા મહાવીરના જન્મથી લઈ કરી અને નિર્વાણ સુધીની વાતો જેની અંદર છે આ એ વાંચન. અને એની સાથે ગૌતમ ગણધરનો પણ ગણધરવાદ, એની સાથે છેલ્લા દિવસે પરવાધિરાજ પર્યુષણના 12 સૂત્રોનું વાંચન કરી સામત્સરિક પ્રતિક્રમણ સર્વ જીવોની મિચ્છામિ દુક્કડમ કરવા દ્વારા પોતાના પાપની આલોચના કરી અને હળવા બનવાની પ્રક્રિયાનો દિવસ એ સૌ આરાધતા હોય છે. તો પાવાગઢ મુકામે જ્યારે અમારું ચાતુર્માસ છે ત્યારે આ ક્ષેત્રમાં પરમાર ક્ષત્રિયો ઇન્દ્રદિનસુરી મહારાજે જે કામ કર્યું, જૈનો ભાવનાથી બધાને જે જોડ્યા છે એ બધા જૈનો આ પાવાગઢમાં આવી કરીને પરવાધિરાજની આયુષણમાં જોડાતા હોય છે. બોલો જન શાસન દેવ કી જય.